સીતારામ બધાને। આજે છે 5 જૂન, પર્યાવરણ દિવસ। પર્યાવરણ દિવસની બધાને શુભકામના। પર્યાવરણનો બગાડ ના કરીએ, વૃક્ષો ઉછેરી ના શકીએ તો કાપીએ તો નહીં જ, અને હવામાનને શુદ્ધ રાખીએ। 5 જૂન એટલે મારું આ પૃથ્વી પર સ્વર્ગ એમ કહું ને તોય ચાલે। 5 જૂને મારા મોટા દીકરાનો જન્મ થયેલ। 5/6/94 31 કમ્પ્લીટ કરી લીધા મારા દીકરાએ, અને પ્રથમ માતૃત્વ ધારણ કરવાનું સુખ મારા પુત્રના જન્મથી મને પ્રાપ્ત થયું। આજે મારા આશીષનો જન્મદિવસ છે। ભગવાન ખૂબ ખૂબ ખૂબ, મારો દીકરો ડાયો તો ખૂબ જ છે, બધી વાતે કંઈ કમી નથી, પણ ઈશ્વર માતાના આશીર્વાદ તો એમ કહીએ ને કે જન્મો જન્માંતર એના સંતાન પાસે હોય, એમ મારા દીકરાની ભગવાન ખૂબ ખૂબ પ્રગતિ કરાવે, સ્વાસ્થ્યને સારું રાખે, અને પરિવારની અંદર એને ખૂબ જ સુખ સમૃદ્ધિ આપે, એવી મારી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના। મજાની વાત આજે એ પણ છે કે સાથે સાથે એક દિવ્યાંગ બાળક છે, ઋત્વિક કાનજીભાઈ ચાવડાનો દીકરો, જેમની એક ચેનલ પણ છે, હું એમના વિડીયોઝ જોઉં છું। બાળક નાનકડો છે, દિવ્યાંગ છે, બહુ મોટો નથી, આઈ થિંક કેટલા વર્ષનો છે એ મને ખબર નથી, પણ દિવ્યાંગ બાળક છે। ખૂબ પ્રેમાળ અને આપણે કહીએ લાગણીવાળું બાળક છે, અને કાનજીભાઈ અને એના ધર્મપત્ની પણ એટલા જ લાગણીવાળા છે। એ 5 જૂને આ બાળકનો પણ જન્મદિવસ છે, તો ઋત્વિકને પણ એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। ભગવાન એમના જીવનની અંદર આવતી દરેક મુશ્કેલીઓને દૂર કરે, અને એના માતા પિતા અત્યારે એનો સહારો છે, એક દિવસ એવો આવે કે ઋત્વિક એના માતા પિતાનો સહારો બને, એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના। તમે પણ આ બાળક છે ઋત્વિક, એમને ચોક્કસ હેપી બર્થડે કહેજો। મારા આશીષને નહીં કહો તો ચાલશે, એ તો મારું સંતાન છે, પણ ઋત્વિકને ચોક્કસ આજે હેપી બર્થડે કહેજો। દિવ્યાંગ બાળક છે અને ખૂબ પ્રેમાળ બાળક છે। એની ચેનલ છે કાનજીભાઈ ચાવડા નામની, તમે ચોક્કસ સપોર્ટ પણ કરજો એમને, અને આ બાળકને આપણે પ્રોત્સાહિત કરીએ, અને જીવનની અંદર એને કંઈ પણ આપણા જેવું કામકાજ કે જરૂરિયાત હોય તો ભગવાન આપણને એને લાયક બનાવે, એવી પ્રભુ પાસે પ્રાર્થના। જિંદગીની અંદર જે છે ને ઋણાનું બંધન હોય છે એકબીજાનું। જ્યાં સુધી આપણે કોઈના ઋણમાંથી મુક્ત ના થઈએ ત્યાં સુધી આપણે આ પૃથ્વી નથી છોડી શકતા, કે કોઈ આપણા ઋણમાંથી મુક્ત ના થાય ત્યાં સુધી એ આ પૃથ્વીને છોડી શકતા નથી। એમ આપણી સંતતિ કઈ પ્રકારની જન્મવી, આપણી સાથે સગા સંબંધીઓ કઈ પ્રકારના હોવા, અથવા તો સમાજની અંદર આપણું પદ પ્રતિષ્ઠા અને પૈસો કેવા પ્રકારનો હોવો, એ આપણું ઋણાનું બંધન સાથે જોડાયેલું છે। ઘણી વખત આપણને મનની અંદર દુઃખ થતું હોય, વિચાર આવતો હોય કે સાલું મારી સાથે જ આમ કેમ, અમે તો ધર્મ સાથે જોડાયેલા, અમે તો દયાભાવના વાળા છીએ। ત્યારે વિચાર કરી લેવાનો કે અત્યારે આપણે જે ખાઈએ છીએ ને એ એઠું ખાઈએ છીએ, એઠું એટલે સંગ્રહિત કરેલું, અને આપણે અત્યારે જે કરીએ છીએ એ જમા થાય છે। કદાચ પૂર્વ જન્મની અંદર આપણે કંઈક એવા, હું મારા જાતને કોસતી હોય કે સાલું જિંદગીની અંદર માતા પિતાને ત્યાં હતા, હળેડ થઈ ભણવા માટે થઈ, અને કોઈ સુવિધા કોઈ સવલત નહીં, માંડ 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 2 છોગા ભેગા કર્યા, આટલું 50 વર્ષ પૂર્ણ થયા, સાલો આરો આવતો નથી, અને જ્યાં માંડ એમ થયું કે હવે આરો આવ્યો, ત્યાં બાનું માથે ઢગલા બંધ જવાબદારી, મારી જીવનની આ જે પેલી છે આમને આમ પૂરી થઈ જશે। કેવા માણસ જલસા કરતા હોય, બા સાથે જોડાયેલા બાના ખુદના સંતાનો જલસા કરતા હોય, ત્યારે ક્યારેક તો મને આ વિચાર આવે કે હું ઘરની અંદર ગોંધાયેલી, કાંઈ લેવા નહીતર દેવા, મારી એકલીને આમ કરવાનું, ત્યારે વિચાર આવે કે આપણે ઋણાનું બંધનથી જોડાયેલા છીએ, બીજાના ઋણ બંધન નહીં હોય, આપણા ક્યાંક હશે અને એ પૂર્ણ કરવાના છે। એમ હું તો કાનજીભાઈને પણ કહું જ છું કે આ બાળક જે છે એ તમારું બંધન છે, ઋણાનું બંધન, અને
આપણે જ્યાં સુધી આપણા આત્મા ખોડિયાની અંદર પ્રાણ છે ત્યાં સુધી આપણે પૂર્ણ કરે જ છૂટકો છે. તમે બાળક સાથે જોડાયેલા છો, હું બા સાથે જોડાયેલું છું, અને દુનિયાની અંદર આવા તો કેટલાય માતા પિતાઓ અને સંતાનો આ રીતે જોડાયેલા હશે, પણ આપણું કર્યું એટલું વધારે સૌથી મોટું દુઃખ છે. દુનિયાની અંદર એનાથી પણ વિકલાંગ બાળક મેં જોયા છે. બધા જ એ ઈશ્વરનો પ્રસાદ છે, અને ઈશ્વરે આપેલો પ્રસાદ એક સરસ મજાનું પ્રેમાનંદજી મહારાજનું શ્રી હિત હરિવંશની મહારાજની આ કડી છે કે જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે. સરસ મજાનું જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે. આ સરસ મજાનું એટલું મને ગમે છે, હૃદયને સ્પર્શી જાય એવું છે કે જે મારો દીનો નાથ મારી ઉપર કરે ને એ મને ગમશે. એટલે આપણે સ્વીકાર કરી લેવાનું કે ઈશ્વરે આપણને જે પ્રસાદી રૂપા પૃથ્વી પર આપીને મોકલ્યા છે એ બધાનો સ્વીકાર પ્રેમથી કરી પૂરેપૂરા કર્તવ્ય અને નિષ્ઠાથી આપણું ફરજ બજાવી અને પૃથ્વી છોડીને જ્યારે જઈએ ત્યારે એક પણ ઋણ ન હોય આપણી ઉપર. એટલે ચોક્કસ આપણે બંધનમાંથી મુક્ત થઈએ અને આ કલિકાલની અંદર પાછા પૃથ્વી પર ન આવીએ, કારણ કે હજી તો કળિયુગની શરૂઆત છે. હડાહડ કળિયુગ આવશે તો ઈશ્વરના ચરણોમાં તો હું તો કાયમ પ્રાર્થના કરું કે હે ઈશ્વર, આ પૃથ્વી પર હવે આવવું નથી, બસ મને એવું કાર્ય કરાવજે જે તને ગમતું હોય. મને ગમતું હોય ને કામ મારે નથી કરવું, એ જ કાર્ય મને કરાવજે જે તને ગમતું હોય. મને બહુ ગમે છે આ પંક્તિ કે જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે. જે મારો દીનો નાથ કરે એ જ મને ગમશે અને એનો જ હું સ્વીકાર કરીશ. ચાલો, શાળાએ જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે હજી આવ્યો નથી એટલે મારે હાલીને જવું પડશે. તો આવજો બધા, આગળ વિડીયોની અંદર મળશું. સીતારામ બધાને. મારા વતી ચોક્કસ ઋત્વિકભાઈને હેપી બર્થડે વિશ કરજો. આવજો. સીતારામ. અને એની ચેનલ છે કાનજીભાઈ ચાવડા કરીને, તો ચોક્કસ એમાં પણ સપોર્ટ કરજો. આવજો. સીતારામ. માર્કેટે ગઈ હતી આજે સ્કૂલેથી છૂટી અને સીધી માર્કેટે ગઈ હતી. શાકભાજી બધું થઈ રહ્યું હતું, અને અહીંયા છે ને આવે ખરી પણ દાઠિયા જેવું આવે, સરસ મજાનો. જો ઝીણો ઝીણો અસલ કૂણો કૂણો. મારે અજીતને છે ને એને કૂણો ગુવાર ગમે. કૂણો ગુવાર સરસ મજાનો. ગલકા એટલા સરસ મજાના હતા ને, અડધો કિલો ગલકા લઈએ ને ત્યાં શાક થાય. આ કારણ કે ગળી જાય. ગલકાના શાકમાં હારી પટ લસણ નાખીને રોટલો અને ગલકાનું શાક તેલમાં કકડાવી અને મજા આવે. પછી મોરા મરચાં સરસ હતા. ધાણા ભાજી અહીંયા 10 રૂપિયાની લઈએ ને તો એક જરાક આપે. અહીંયાથી 250 ધાણા ભાજી માથે 250 માથે લઈ એવી. લીંબુ તો આપણે કાયમ જોઈએ, લીંબુ વિના તો હાલે જ નહીં. કંઈક થોડુંક શરીરની અંદર હરખું ન હોય તો એ લીંબુ પડ્યા હોય તો લીંબુ. પછી કિલો 1 ટમેટા લઈ એવી. પછી આજે બપોરે પાલકની ભાજી કરવી હતી ને ક્યારેક ક્યારેક હું છે ને મિક્સ શાક બનાવું. રીંગણા ને બટેટા ને વટાણા ને પાલક ને બધું મિક્સ કરીને. તો એકાદી એક્સ્ટ્રા લઈ લીધી. 1-2 દિવસ વાંધો ના આવે ફ્રીજમાં પડ્યું હોય તો. આ 4-5 દીની નિરાત. હવે આજે છે ગુરુવાર અને શનિવાર રવિવાર સુધી પાછા માર્કેટે સોમવારે છેક જઈએ ને તો હાલે. રીંગણાનું આજ થોડાક લઈ આવી હતી. હવે ઓલા રીંગણા નહીં આવે તો એ તો કે જો કે આખા થાય એવા સરસ જ છે રીંગણા એકદમ. નહીં તો અત્યારે છે ને જીભ બળે એવા. એટલે આ તો મેં ટ્રાય કરવા 1/2 કિલો લીધા. 250 જ લીધા, 1/2 કિલો તો નથી લીધા. 3-4 શાકમાં નહીં ખાતા, 3-4 બટેટા, 3-4 રીંગણા અને પાલકનું મિક્સ શાક બનાવ્યું હતું આજે. તો સરસ તાજું શાક આજ માર્કેટેથી લઈ આવી. હવે એ શાકને બધાને છે ને ઠેકાણે પાડીશ બધું એ, કારણ કે પછી સ્કૂલે જવાનું એક બાજુ હોય, એક બાજુ બધું રેડી કરવાનું હોય. તો હાલો ઠેકાણે પાડી દઉં, પછી આગળ વિડીયોની અંદર મળીએ. શાક લઈને બેઠીને સીધા બાને એમ કે હું જમવા બેઠી હતી, પાસે ઊભા થઈ અને હુતાતા હાથની અંદરની અંદર જો હુતાતા. એ હુતા ને એટલે જ હું આ બધું ઉખેરીને બેઠી. તો શાક લઈને એને એમ કે આ જમવા બેઠી, બધું વેર વિખેરીને હવે જોવે છે મારા સામું. નીંદરમાંથી જો બાકડા જે મીઠા જતા વાળ ને. હજી તો હશે ને 3:30 જ વાગ્યા છે બપોરના, કારણ કે 2:30-3 તો અમે જમી લીધું હોય, નવરા થયા હોય. પછી મેં કર્યા કચરા વાળ્યા, હજી પોતા તો બાકી છે. પછી એને ટોયલેટ કર્યું ને તો એને સાફ કર્યા ને પાછા થોડીક વાર એને ઝોલું લઈ લીધું. અમે કીધું ઝોલું લીધું ને તો શાક બધું ઠેકાણે પાડી દઉં. હા,
હા 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 આ વાર નાખું પૂછશે જો ઈઠા ભેગા કામે ચીંધાડે છે મને. હજી હજી ઓલું હાહુપણું છે ને, હાહુપણું નથી જાતું અમારે. હમ ગલકું અલ્યો અલ્યો ખાઓ કોણ છે એ એવું છે ચારે બાજુ ચકર વકર એના જીવને એટલે કે ને કે એક જગ્યાએ સ્થિર નથી. જ્યાં સુધી મન તન બધું સ્થિર ન હોય ને ત્યાં સુધી મનને શાંતિ ના મળે. બાને છે ને ચક્કર વકર આમાં મૂઠે ને ત્યાંથી આમ ના ઓલું ચક્કર વકરીયો જીવડો હોય એ નહીં હાલતા ચાલતા ને તો એના જીવને હખત નમરે ઉઠીને હાવેણો ડોલું ડબલાન ફટાફટી હાથ પગ હાલતા ને વિચારે નહીં આપણે છે ને મારે હા હા હે હા હા બોલો હા હાવણી વારી નાખું હે વારી નાખું વારી વારી નાખી એમ કેસ બોલાતો નથી. તકલીફ તો જો બોલાતું નથી પણ હા એ ભગવાન દીનાનાથ ત્રિભુવનના તારણહાર વાચા કોઈની છીનવી ન લેતો ઈશ્વર. નરબાનો પહાડી અવાજ રડાઈ નાખે ને તો પાડો સંભળાતી એવો મોટો અવાજ. અમારા કાકી ગુજરી ગયા ને એનો અવાજ એવો મોટો અવાજ, બહુ મોટો અવાજ. ઘડપણ બહુ દોયલા છે માણસ છે ને. આપણે બધા માણસ એટલે માનવીનો સ્વભાવ એવો છે કે જેને ભેગું નથી લઈ જવાના એને આપણે જોડી રહ્યા છીએ. જેને ભેગું નથી લઈ જવાના એને જોડી રહ્યા છીએ અને જેને ભેગું લઈ જવાનું છે એને બધા આપણે છોડી રહ્યા છીએ. જોડી રહ્યા છીએ એવું ધન દોલત સગા સંબંધી વૈભવ ઐશ્વર્ય પાપ. પાપ તો જો કે ભેગું આવે, પાપ ને પુણ્ય તો બે ભેગા આવે. પણ જે નકામું છે ધન વૈભવ જરૂરી છે જીવન જીવવા માટે, એ જીવન નથી. અત્યારે તમે ઘણા જોવો છો કે ગાંડાઓની મળી જાય છે, પશુ પક્ષીઓની મળી જાય છે. એ અધર્મનું આચરણ કરતા નથી ક્યાંય. એના જન્મની અંદર તમે જુઓ કે બધા આડા બનાવ્યા છે. ગાય આડી, ભેંસ આડી, બકરી આડી, ઘેટું આડું, ઘોડો આડું, બધા આડા, કીડી આડી, બધા આડા, બધા આડા. એક મનુષ્ય સીધો, બધા સીધા ચાલે છે એક મનુષ્યને છોડતા. ભગવાને સીધો બનાવ્યો કે તું બધાથી અલગ છો અને તારું કાર્ય આ પૃથ્વી પરનું અલગ છે. 84 લાખ યોનિમાંથી મુક્ત થયા પછી ઈશ્વર આપણને માનવ દેહ આપે છે અને આ માનવ દેહ કંઈક સારું જોડવા માટે છે. પરંતુ આપણે તો બધું તોડી રહ્યા છીએ જોડવાને બદલે. ભ્રષ્ટાચારી આચરવી, કોકને હેરાન કરવા, કોકની હાયુ લેવી, કોકને પરેશાન કરવા, કોકની આત્મા બાળવી, આપણાથી જે આપણે નથી પહોંચી શકતા એને દબાવવા, આપણી નીચે જે કોઈ કામ કરી રહ્યા છે એને હેરાન પરેશાન કરવું, કોકનું પચાવી લેવું, આપણા બલબુદ્ધા પર આપણા બળથી અને આપણા ધનથી બીજાને હરાવવા, આ બધું જે છે ને એ પાપ કર્મ છે અને એ આપણે જોડી રહ્યા છીએ. પુણ્યનું કાર્ય તો ઘણું છે કે તમે કોકને સારું મદદ ન કરી શકો ને કાંઈ નહીં, સારું આશ્વાસન આપો ને કઈ વાંધો નહીં, થઈ જાય. એમાં હું સુખ દુઃખ તો ચાલ્યા રાખે, જીવનનું ચક્ર છે. ખાલી આટલું કયો ને તોય માણસને ઘણી સાંત્વના મળે. બે ઉદાહરણ આપો, કરે ભાઈ આવું થયું તું, આ જો ઊભા થઈ ગયા, આને આમ થયું તું તો ઊભા થઈ ગયા. માણસને જીવવા માટે એક જરાક ઊભું થવા માટે એક જરાક ટેકાની જરૂર છે. એ ટેકો આપણે બની શકતા નથી. ઉલટાના આપણે એને એની ગરીબીની હાંસી ઉડાવીએ છીએ. એ સમાજની અંદર એને કંઈ માનપાન આપતા નથી અને તને કંઈ ખબર ન પડે, તને આમ ન ખબર પડે, એનું કાર્ય આવું જ હોય.
ઈ આવા છે, ઈ તેવા છે, ચાલતી ગાડી ઉપર કાંઈ જ ખબર ના હોય ને છતાંય કંઈ ગરીબની વાત થતી હોય ને તો આપણે ચડી બેસીએ. સાચી વાત છે. ઈશ્વર આ પૃથ્વી પર ગરીબ કોઈને રાખે નહીં. ગરીબ હોવું ને એ એક મહાન પાપ છે એમ કહીએ ને તોય ચાલે આ કળિયુગની અંદર. કારણ કે પૈસાનું મૂલ્ય બહુ છે. માણસને પૈસાવાળા લોકો ગમે, ગરીબ માણસ કોઈ ગમતા નથી આ દુનિયાની અંદર. હે ઈશ્વર, મહાલક્ષ્મીને પ્રાર્થના કરીએ, ભગવાન વિષ્ણુને પ્રાર્થના, નારાયણને પ્રાર્થના કરીએ કે પ્રભુ માનવ દેહ દે ને તો સગા સંબંધીઓની અંદર ક્યારેય અમને ગરીબ ન રાખતો. સમાજ તો અમને તરછોડશે, સમાજ તો અમને તરછોડશે. સૌથી પહેલા અમારો પરિવાર જે છે ને એ અમારી વારંવાર માનહાનિ કરશે, અમને અપમાનિત કરશે. અમે ગરીબ છીએ ને એનો અમને અહેસાસ કરાવશે. આ દુનિયા આવી છે ભાઈ. એટલે જોડવાનું છે એ તોડી રહ્યા છીએ અને તોડવાનું છે એ છોડવાનું છે એ જોડી રહ્યા છીએ. આ દુનિયા દોરંગી છે અને બાના પરાક્રમ હવે ચાલુ છે. હું શાક હવે ઠેકાણે પાડી લઉં, નહીતર મારું આમનામ પૂર્ણ થશે. આવજો. સીતારામ.